स्मृति पुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतो वन्दे भगवन्तो पुनः पुनः नित्यं शुद्धं निराभासं निराकारं निरञ्जनं नित्यबोधचिदानन्दं गुरुब्रह्मं नमाम्यहम् ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे ध्यान रहे कि योग, बोध और प्रेम क्रिया साध्य नहीं है। किसी क्रिया के फल रूप में उसकी प्राप्ति नहीं होती, क्योंकि क्रिया का जन्म कर्ता भाव से होता है। कहते हैं कि योग है એટલે સમાધિની જે અવસ્થા છે, બોધ છે, જે પરમાત્માનું જ્ઞાન છે, પ્રેમ છે પરમાત્મા પ્રત્યેનો, તો એ કોઈ પ્રયત્ન દ્વારા તમને પ્રાપ્ત નહીં. એ પ્રયત્ન સાધ્ય નથી, तो कृपा साध्य है. किसी क्रिया के फल स्वरूप को फल रूप में इनकी प्राप्ति नहीं हो. कोई भी कर्म करो तमे तो एना परिणाम रूप में तमने योग, प्रेम અને બોધની પ્રાપ્તિ કોઈ બી કર્મ દ્વારા નહીં થઈ શકે. તો જ્યારે ગુરુ કે ઈશ્વરની કૃપા તમારા ઉપર થશે ત્યારે જ એની તમને પ્રાપ્તિ થઈ શકશે. क्योंकि क्रिया का जन्म कर्ता भाव से. तो जो काई क्रिया है तो ये तमे कार्य है એને તમે કરો એટલે કરતા ભાવ તમારો પહેલા એની ત્રાસ કે બે આ હું કરું છું. તો એ જે કરતા ભાવ છે તો એનું જે પરિણામ, જે ક્રિયા છે, તો એના દ્વારા તમને જગતના ભોગોની તો પ્રાપ્તિ થઈ શકે, પણ પરમાત્માની કૃપાની પ્રાપ્તિ તો એ પરમાત્માની ઈચ્છા હશે ત્યારે થશે. પણ એના માટે આપણે તૈયારી કરવી એ આપણું કર્તવ્ય છે. બાકી વાસ્તવિક જે કૃપા છે
એ તો જ્યાં સુધી પરમાત્મા ન કરે ત્યાં સુધી થઈ શકે. તો પ્રેમ છે, યોગ જ્ઞાન છે, અથવા તો યોગની સમાધિ છે, એ ઈશ્વર કૃપા સાધ્ય છે, કર્મ સાધ્ય નથી. कर्ता भाव शरीर में मैं भाव होने पर ही होता है, एवं शरीर में मैं भाव अविचार के कारण होता है. तो जे काई कर्म છે, કાર્ય છે, એનો ઉત્પત્તિ છે એ કરતા ભાવથી થાય. તો પહેલા તો કહેશે કે કરતા ભાવ છે એ શરીરમાં જે અહંકાર છે આપણો, એના દ્વારા એ કરતા ભાવ આપણને થતો હોય છે. एवं शरीर में मैं भाव अविचार के कारण होता है. અને શરીરની જે આસક્તિ છે, જે શરીર કરતા ભાવ છે શરીરની અંદર, એ અહંકારથી ઉત્પન્ન થવાનો. અને જે શરીરની અંદર હુંપણાનો જે અહંકાર છે એ અવિચારથી પેદા થશે. એટલે અજ્ઞાનતાથી. जहाँ अविचार है अर्थात विवेक का आदर नहीं है, वहाँ योग बोध प्रेम कैसे हो सकता है. जहाँ अविचार से अज्ञानता है, तो एवा स्थान पर તમે વિવેકનો આદર કેવી રીતે કરી શકશો? અને જ્યાં સુધી તમારો વિવેકનો આદર તમે નહીં કરો અને એને તમે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન નહીં કરો, ત્યાં સુધી પરમાત્માનો યોગ કે એનું જ્ઞાન અથવા એનો પ્રેમ આપણને કેવી રીતે પ્રાપ્ત થવાનો? તો અહંકાર છે એ બધા કર્મોનું કારણ છે. કારણ કે જે હુંપણાનો ભાવ છે એ તમને જે સંસ્કારો અને વાસનાઓ તમારી ચિત્તની અંદર પડેલી છે, એ જાગૃત થઈ અને તમને ઇન્દ્રિયોના માધ્યમથી કર્મ કરવાની પ્રેરણા થશે. અને જેમ જેમ તમારા જગતના જે આસક્તિયુક્ત કર્તવ્ય છે, એમ તમારા બંધન છે એ મજબૂત થતું જશે, તમારું ચિત્ત વધુ ને વધુ અશુદ્ધ થતું જશે. એટલે તમારી વિવેક બુદ્ધિ છે એ કુંઠિત થઈ શકે. એ કુંઠિત બુદ્ધિ દ્વારા આપણે કોઈ સારું શું છે કે ખરાબ શું છે એની સમજવાની સામર્થ્ય આપી જતી નથી. તો જ્યાં સુધી આપણામાં એ વિવેક આપણે સારી રીતે સમજી નહીં શકીએ, સારા ખોટા આપણા દુર્ગુણોને આપણા ચિત્તમાંથી આપણે નહીં હટાવીએ અને ચિત્તની શુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી આપણને પરમાત્માનો યોગ કે એનો બોધ કે પ્રેમ, મતલબ આમાં એમને ત્રણેય ભાવ છે. જે ભક્તિ માર્ગનો ભાવ છે એ તો પ્રેમનો માર્ગ છે, અને જે જ્ઞાન માર્ગ છે એના માટે એમને બૌદ્ધ શબ્દનો પ્રયોગ કર્યો. ને સમાધિની જે સ્થિતિ છે એમનો તો એમને યોગ શબ્દનો. તો જે કાંઈ તમે આ બધી વસ્તુઓ તો એક જ છે,
તો એ બધી વસ્તુઓને પ્રાપ્ત કરવા માટે મૂળ તો તમારે વિવેકની જાગૃતિ થવી સંભવ છે. જ્યાં સુધી વિવેક જાગૃત નહીં થાય ત્યાં સુધી જગતની વાસ્તવિકતા છે એ આપણી સમજણમાં આવશે અને આપણે આસક્તિયુક્ત કર્મ કરતા રહીશું. અને જ્યાં સુધી કર્મની આસક્તિયુક્ત આપણે કર્મ કરીશું ત્યાં સુધી આપણું ચિત્ત શુદ્ધ રહે. તો ગમે તે માર્ગે તમે ચાલો, યોગ માર્ગ દ્વારા ચાલો, જ્ઞાન માર્ગ દ્વારા ચાલો કે ભક્તિ માર્ગ, તમારે ચિત્ત શુદ્ધિ અને વિવેક બુદ્ધિ આવશ્યક છે. હવે એના વગર તમે પ્રાપ્ત નથી કરી શકો. લોકો કહે છે ને એમ કે ભક્તિ છે તો બહુ સરળ છે, સૌથી શ્રેષ્ઠ સરળમાં સરળ ભક્તિ. પણ અહીંયા તો બધાને એક જ કેટેગરીમાં લાવીને મૂકવાનું. निश्चित नियम है कि प्राप्त विवेक का आदर करने पर अर्थात इसका सदुपयोग करने पर जब इंद्रिय जनित ज्ञान पर बुद्धि की विजय हो जाती है तब अंतःकरण सर्वथा शुद्ध हो जाता है. कैसे है कि ये सत्य है, निश्चित नियम है, स्पष्ट કે જે કાંઈ તમને પ્રાપ્ત વિવેક છે એનો તમે આદર કરો, એટલે તમારા જીવનમાં તમે એને ઉતારવાનો પ્રયત્ન કરો અને તમારી વિવેક બુદ્ધિ પ્રમાણે તમારા જીવનને લઈ જવાનો પ્રયત્ન કરો. અને તો એ જે વિવેક આપણને પ્રાપ્ત છે એનો સદુપયોગ આપણે કરી શકીએ તો જે ઇન્દ્રિયોની ઉપર આપણી જે પાંચો કર્મેન્દ્રિયો છે ને જ્ઞાનેન્દ્રિયો છે તો એ ઇન્દ્રિયોની ઉપર જતા અમારે પછી બુદ્ધિ છે. અત્યારે તો એ ઇન્દ્રિય છે મન જેમ ચલાવે છે એમ આપણે ચાલીએ છીએ અને વિવેક બુદ્ધિનો આદર અને સદુપયોગ આપણે કરીશું ત્યારે આપણી ઇન્દ્રિયો છે એ બુદ્ધિ દ્વારા સંચાલિત થઈ જશે અને બુદ્ધિ છે એનો વિજય થશે મનની સ્થાન પર. અને જ્યારે તમારી બુદ્ધિનો વિજય થતો જશે એમ તમારી બુદ્ધિ ધીરે ધીરે વધારે પરિમાર્જિત થતી થાય અને તમારી વિવેક બુદ્ધિ છે એ વધુ ને વધુ શાંત થતી જાય. तब अंतकरण सर्वथा शुद्ध हो जाता है. ત્યારે તમારું અંતકરણ એકદમ શુદ્ધ થઈ જશે અને તમને એ જે યોગ બોધ અને પ્રેમની પ્રાપ્તિ સ્વાભાવિક અને એક પરમાત્માની કૃપા. इस समय उस समय शरीर में अहंता ममता न रहने के कारण कर्तापन और भोक्ता नहीं है. જ્યારે તમારા બુદ્ધિ જે છે એનું વિશુદ્ધ રૂપ છે એ ધારણ કરશે અને એકદમ શુદ્ધ થઈ જશે ત્યારે તમારી અંદર અહંતા એટલે હું અને મારું અહંતા મમતા એ સમાપ્ત થઈ જાય
અને કરતા જ્યારે અહંતા મમતા નહીં રહે તો કરતા ભોગતાનો જે ભાવ છે એ બી નહીં રહેવાનો. કારણ કે અહંતાના હિસાબે આપણે હું કરું છું એ ભાવ છે. અને મમતા એટલે આપણી આસક્તિ છે, એના હિસાબે પછી આપણે હું વિષયને ભોગવી રહ્યો છું, એ ભોગતાપણાનો ભાવ રહેતો હોય છે. તો જ્યારે તમારી બુદ્ધિ પરિશુદ્ધ થઈ જશે ત્યારે તમારો કરતા ભોગતા અને અહંતા ભોગતાનો એ જે ભાવ છે તમારા ચિત્તમાંથી એ બિલકુલ સમાપ્ત તો નહીં થવાનું, પણ એ જે એક શુદ્ધ અહંકાર છે અને એક અશુદ્ધ અહંકાર છે. તો શુદ્ધ અહંકાર છે એ તમારે જે સાત્વિક અહંકાર કહેવામાં આવે છે, એમાં કરતાપણાનો ભાવ નથી હોતો. અહંકાર તો હોય છે, કારણ કે દ્રષ્ટા થઈ અને જગતને જોયા કરતો હોય છે. તો એ અહંકાર હોય છે, પણ એ બંધનનું કારણ નથી હોતું, કારણ કે એ ખાલી દ્રષ્ટા બની અને પરમાત્માની જે ચેતનાનું કાર્ય છે આ જગતની અંદર એને જોયા કરતો હોય છે, એટલે એને બંધન નથી. પણ જે જગતના વિષયોની તરફ જે આપણું મન ગયેલું છે કે આપણો અહંકાર, તો એ અશુદ્ધ અહંકાર છે. એ વિષયોના ભોગથી વધારે ને વધારે દ્રઢ થતા આપણને જગતના બંધનની અંદર વધારે ને વધારે પેલા કરતો જતો. अब सब प्रकार के राग और वासनाओं का जब सब प्रकार के राग और वासनाओं का समूल नाश हो जाता है तब वृत्ति निरोध रूप योग अपने आप सिद्ध हो जाता है. तो અહીંયા જરા અમે યોગના દ્રષ્ટિકોણ પછી કીધું છે કે જ્યારે શરીરની અંદર અહંતા મમતા અને કરતા ભોગતાપણાનો ભાવ નહીં રહે ત્યારે રાગ જે જગતની અંદર આસક્તિ છે અને જે ચિત્તની અંદર વાસનાઓ છે, ભોગના વધારે ને વધારે ભોગવવાની જે પ્રવૃત્તિ છે એ સંપૂર્ણ રીતે તમારા ચિત્તમાંથી નાશ. तब वृत्ति निरोध रूप योग अपने आप सिद्ध हो जाता है. ત્યારે તમારા જે ચિત્તની વૃત્તિઓ છે એનો સંપૂર્ણ નિરોધ થઈ અને તમને યોગની પ્રાપ્તિ એટલે કે સમાધિની પ્રાપ્તિ થઈ જશે. તો અહીંયા એમને યોગનો જે મુખ્ય છે ચિત્તની વૃત્તિઓનો નિરોધ કરવા, અને એનું પરિણામ છે એ સમાધિ છે. તો એ दृष्टिकोणથી हमने जरा उसके होने पर विकल्प रहित बोध अपने आप प्रकट होता है. तो જ્યારે વૃત્તિ નિરોધ રૂપ યોગ સિદ્ધ થઈ જશે ત્યારે વિકલ્પ રહી बोध अपने आप प्रकट होता है. विकल्प रहित જે જ્ઞાન છે એ સ્વતઃ પ્રાપ્ત થાય છે. તો વિકલ્પનો મતલબ એ છે કે તમને જે વસ્તુ છે એ વિપરીત દેખાય, એ કાંઈ છે એના કરતા. તો આપણે જેવી રીતે અને એમાં આપણે સાપ સમજી લઈએ છીએ
તો જે ભ્રાંતિ જ્ઞાન છે, જ્ઞાન તો છે પણ ભ્રાંતિયુક્ત છે, ખોટું જ્ઞાન, તો એને વિકલ્પ રહિત બોધ કહે છે. તો એ જ્યારે તમારે ભ્રાંતિ હટી જશે અને શુદ્ધ જ્ઞાન જે તમને થશે, એ બોધ અને એ જ્ઞાન તમારું સ્વાભાવિક રીતે જ્યારે તમારી અહંતા, મમતા અને રાગ અને આસક્તિ એ બધું ચિત્તમાંથી શુદ્ધ થઈ જશે, નીકળી જશે. ત્યારે यह नियम है अपने आप प्रकट होता है, यह नियम है, मतलब आज नियम है. ऐसी परिस्थिति में भगवत प्रेम की लालसा जागृत हो. तो જ્યારે તમારી ચિત્ત શુદ્ધિ થઈ જશે અને જ્યારે તમને યોગનો બોધ થશે, ત્યારે પછી તમારા અંદર જે પરમાત્માના પ્રેમની, યા આનંદની અને એના સાતત્યની જે અનુભૂતિ એ તમને થશે, એ તમારી અનુભૂતિ કરવાની જે લાલસા છે, એ પછી તમારા મનની અંદર એ ઈચ્છા प्रबल होती जैसे, और हृदय में प्रेम की गंगा लहराने लगती है. જ્યારે એ ઈચ્છા તમારી જાગૃત થશે, ત્યારે હૃદયની અંદર પ્રેમની ગંગા તમારી લહેરાવા લાગશે. जिसका कभी अंत नहीं होता है, मतलब गंगा છે તો સતત વયા કરે છે, એનો અર્થ છે. એ જ રીતે તમારી અંદરનો જે પ્રેમ છે પરમાત્મા પ્રત્યે, એ નિરંતર સતત રોકાયા વગર રહેતો રહેશે. नित्य जिसका कभी अंत नहीं होता, नित्य नया प्रेम बना रहता. તો જેનો કોઈ અંત છે જ નહીં અને રોજ જેવી રીતે ગંગાનું પાણી નીકળીને રોજ નવું આવતું જાય, એમ તમારે નિત્ય નવું એ પ્રેમની અનુભૂતિ થતી રહેશે. साधक का पुरुषार्थ यहीं तक है कि वह अपने अंतःकरण में सब प्रकार की भोग वासनाओं का अंत करके उसे शुद्ध कर. उसके पश्चात उसे कोई प्रयत्न करना नहीं. तो અહીંયા એ જ કીધું કે બે સાધકનો જે પ્રયત્ન છે એ ત્યાં સુધી છે કે કોઈ પણ રીતે, કોઈ પણ માર્ગ દ્વારા એ જે એનું અંતઃકરણ છે એને શુદ્ધ કરે. અને જે અંતરની અંદર ભોગવવાની ઈચ્છા અને એની જે વાસનાઓ છે એનો અંત કરે. અને એને ચિત્તને સારી રીતે શુદ્ધ કરી લે. उसके पश्चात उसे कोई प्रयत्न करना नहीं है. मतलब ત્યાં એનો પ્રયત્ન પછી જે જીવાત્માનો છે એ સમાપ્ત થઈ જતો હોય છે અને ત્યાંથી પછી પરમાત્માની જે વાસ્તવિક કૃપા છે એને એ તમારા ઉપર સ્વતઃ પ્રાપ્ત થશે. પરમાત્મા એના માટે તમારે પ્રયત્ન નહીં કરવો પડે. અને એ જ્યારે પરમાત્માની ઈચ્છા હશે ત્યારે જ કૃપા તમારા ઉપર થવાની. પણ ચિત્ત શુદ્ધિ કરી અને તમારે શાંતિથી એ કૃપા
ને પ્રાપ્ત કરવાની રાહ જોયા કરો. अपने प्रेमास्पद का स्मरण या चिंतन कर्म नहीं है. मतलब પરમાત્માનું જે ચિંતન છે, એક તો આપણે વિષયોનું ચિંતન કરીએ, તો જગતની અંદર આપણે વધારે ને વધારે સુખ પ્રાપ્તિ અથવા તો ઇન્દ્રિયોના સુખની ઈચ્છા, તો એના માટે જે આપણે ચિંતન કરીએ છીએ, બે આપણે આવી રીતે પ્રાપ્ત કરીએ, આ કરીએ, તો એ જે જગતનું ચિંતન છે એ તો કર્મ બંધનની અંદર આપણને નાખે છે. પણ જે પરમાત્માના પ્રેમની ઈચ્છા છે અને એનું સ્મરણ ને ચિંતન આપણે જે કરીએ છીએ, એ કર્મની કેટેગરીમાં નથી આવતું. કારણ કે એ બંધનમાંથી મુક્ત કરવા માટે અને જગતના વિષયોનું જે ચિંતન છે એ બંધનની અંદર વધુ ને વધુ દ્રઢ કરવા માટે છે. क्योंकि यह अपने आप होता है, उसमें कर्तापन का अस्तित्व नहीं है. मतलब પરમાત્માનું જે ચિંતન છે એના માટે તમારે કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. એ સ્વાભાવિક રીતે થતું હોય છે. અને એની અંદર જે હું કરું છું એ ભાવનું અસ્તિત્વ પણ નથી. તો એ તો આપણી સાધનાની જ વાત થઈ. બધી આપણે જ્યારે સાધનમાં બેસીએ છીએ ત્યારે આપણે કરતા તો હોતા નથી. ખાલી જે શક્તિની ક્રિયાઓ છે એને આપણે દ્રષ્ટા ભાવથી જોયા કરીએ. उसमें कर्तापन का अस्तित्व नहीं रहता. नाम जप और स्मरण में यही अंतर है. नाम जप से તમે મોઢેથી કરતા હો છો અને સ્મરણ છે એ તમે મનથી કરતા હો. તો આ જે આપણે નામ જપમાં અને स्मरण ની અંદર અંતર છે कि जप तो प्रेम की उपलब्धि के लिए कर्ता भाव पूर्वक किया जाता है. ये जप है એ પરમાત્માને પ્રાપ્ત કરવા માટે એની અંદર આપણો કરતા ભાવ હોય છે કે બે આ જપ હું કરી રહ્યો છું, કે બે આટલી મારે કરવાની, કે જે કંઈ તમારે નિયમ હોય પૂજા પાઠનો, તો એ બધો કરતા ભાવ અંદર હોતા હોય. उसमें क्रिया की अधिकता और भाव की नियमितता रहती. જે તમે કરતા ભાવથી જે તમે પૂજા પાઠ કે જપ કે જે કંઈ કરતા હો છો, એમાં જે તમારો હૃદયનો ભાવ છે એની જગ્યાએ હું આ જે કરતો છું એ ભાવ વધારે રહેતો. किंतु स्मरण चिंतन तो प्रेमासक्त के विरह में अपने आप होता. પણ જે સ્મરણ ચિંતન જે પરમાત્માનું છે એ તો મનથી થતું હોય છે. જેવી રીતે આપણે દાળની અંદર કે દાંતની અંદર કઈ તકલીફ હોય છે તો ગમે તે કામ આપણે કરતા હોય પણ આપણું મન છે ત્યાં ત્યાં લાગેલું. તો એ જ રીતે તો આપણે દાંત
આત્મા ક્યાંય કાંઈ તકલીફ હોય છે તો આપણું ગમે તે કામ કરતા હોય ગમે તે તો આપણું મન છે ત્યાં લાગેલું હોય ત્યાં સુધી, અથવા તો દાંતની અંદર કાંઈ રહી ગયું હોય તો બી આપણને તો એના માટે આપણે કાંઈ પ્રયત્ન નથી કરવો. એ જે તકલીફ છે એના તરફ આપણું લક્ષ્ય છે એ સ્વાભાવિક રીતે જતું હોય. એવી જ રીતે પરમાત્માનો અંદર જે પ્રેમ ઉત્પન્ન થાય આપણને, તો આપણે જગતમાં રહીને જે કાંઈ કરતા હોય તે છતાં બી આપણું જે લક્ષ્ય છે, આપણું મન છે એ એના તરફ જતું. જે વૃથા પ્રધાનની અંદર તકલીફ હોય. જો ધ્યાન તો એ પહેલા તો એમને યોગ માર્ગ દ્વારા સમજાયું, પછી એમને ભક્તિ માર્ગ દ્વારા સમજાયું. હવે જરા ધ્યાનને એના દ્વારા સમજાયું. जो ध्यान या चिंतन भगवान के गुण नाम लीला आदि का महत्व सुनकर किसी प्रकार के रूप आकृति या भाव के धारणा पूर्वक कर्तापन के सहित किया जाता है, यह अंतकरण के शुद्धि का हेतु और भगवान में प्रेम विश्वास उत्पन्न करने वाला है, इसलिए यह भक्ति का ही अंग है. परंतु उसके साथ जब तक कर्तापन का संबंध है तब तक उसमें व्यवधान अनिवार्य है. वह सर्वत्र निरंतर नहीं हो सकता. तो ये का ध्यान કે પરમાત્માનું ચિંતન, એના ગુણોનું ચિંતન, કે જેનો જાપ કરવો ને એની જે કાંઈ પરમાત્માની જે લીલાઓ છે એનું મહત્વ કે કથા સાંભળવી, કોઈ પણ પ્રકારના રૂપમાં પરમાત્માની આકૃતિ અથવા તો એના ભાવને धारणा पूर्वक, मतलब એને એનું ચિંતન જે કરવામાં આવે છે કરતાપણ સહિત, એટલે કરતાપણની સાથે જે કાંઈ આપણે ચિંતન કરીએ છીએ वह अंतकरण के शुद्धि का हेतु, मतलब ये अंतकरणની શુદ્ધિનું એક કારણ, અંતકરણની શુદ્ધિનું કારણ અને ભગવાનની અંદર પ્રેમ ઉત્પન્ન કરવા માટે. इसलिए वह भक्ति का ही एक अंग है. એટલા માટે એ બી ભક્તિનો એક. તો તમે જે ઉચ્ચ સ્તરની ભક્તિ છે એને પ્રાપ્ત કરવી હોય તો એકદમ તો તમે એને પ્રાપ્ત કરી શકવાના નથી જ્યાં સુધી તમારું અંતકરણ શુદ્ધ નહીં થાય. તો તમે કોઈ મૂર્તિ પૂજાનો આશ્રય લો, કોઈ એના ગુણ છે એના કથાનું ચિંતન કરવાનો અથવા તો જાપ કરવાનો આશ્રય લઈને તમે એના દ્વારા બી તમે તમારા અંતકરણને શુદ્ધ કરી શકો. परंतु उसके साथ जब तक कर्तापन का संबंध है तब तक उसमें व्यवधान अनिवार्य है. પણ તમે એ જે કાંઈ કરશો કરતા ભાવથી તો એની અંદર, કારણ કે તમારો કર્તાનો ભાવ છે ને કે ભાઈ આ હું
પરમાત્માની ભક્તિ કરું છું, કે હું એનો સત્સંગ સાંભળું છું, અથવા તો હું એનો જે જાપ કરું છું, તો જ્યાં સુધી અહંકાર છે ત્યાં સુધી એની અંદર વ્યવધાન ઉત્પન્ન થવાનું છે. જ્યારે તમારી અંદર સમર્પણ આવશે ત્યારે પછી તમારા ચિત્તની અંદર વ્યવધાન નહીં થાય. એ પછી સંપૂર્ણપણે ઈશ્વર ઉપર આશ્રિત થઈ જાય. એટલે વ્યવધાન કે સુખ દુઃખ કે એની કાંઈ એને અનુભૂતિ નહીં થાય, કારણ કે જે કાંઈ છે એ પરમાત્માનો સમજીને કરવાનું. પણ જ્યાં સુધી કરતા ભાવથી આપણે આ કરીએ છીએ, પૂજા પાઠ કરતા, એ અંતકરણની શુદ્ધિ તરફ તો લઈ જશે, પણ એનાથી આપણા જે વિઘ્નો બાધાઓ છે એ દૂર નહીં થઈ શકવાની. વહ સર્વથા નિરંतर नहीं हो सकता. जब तक उसमें व्यवधान अनिवार्य है वह सर्वथा निरंतर नहीं हो सकता. मतलब જે ભગવાન પ્રત્યેનો પ્રેમ છે એ કરતાપણની જે ભાવના છે, કરતાપણા, તો એના હિસાબે એ નિરંતર નહીં રહી શકે. જ્યાં સુધી એ સ્વાભાવિક નહીં થાય ત્યાં સુધી. તો કોઈ વખત તમને પરમાત્માની અંદર તમારું ચિત્ત લાગશે, કોઈ વખત તમારું ચિત્ત છે જગત તરફ જવાનું, તો એ જ્યાં સુધી કરતાપણનો ભાવ છે ત્યાં સુધી તમારે આ સ્ટ્રગલ ચાલ્યા કરવા. કે કોઈ વખત તમને પરમાત્માની અંદર મન લાગશે, કોઈ વખત ત્યાંથી હટીને જગતના વિષયોની તરફ જશે, તો આ ચક્ર ચાલ્યા કરે. જ્યાં સુધી તમારી વિવેક બુદ્ધિ અને જાગૃત થઈ અને તમારું અંતકરણ શુદ્ધ નથી થતું અને પરમાત્માનો જે પ્રેમ છે, એની સાચા પરમાત્માના જે પ્રેમની પ્રાપ્તિ છે એ નહીં થાય ત્યાં સુધી તમારે આ સ્થિતિ રહેવાની. जो स्मरण चिंतन प्रेमासक्त के वियोग में उनकी विरह व्याकुलता की क्या में होता है, उसमें व्यवधान नहीं होता. तो આમાં એમને જે ઉદાહરણ આપ્યું છે કે ભાઈ પરમાત્મા પ્રત્યેનો જે આપણા વિયોગ છે અને એનો જે વિરહ છે અને એના માટે જે વ્યાકુળતા છે, એમાં કોઈ પણ જાતનું વ્યવધાન હોતું નથી. કારણ કે વિરહ અને વ્યાકુળતા છે એ તમારે એક જાતની ચિત્તની અંદર એકાગ્રતા લાગે. જ્યારે વિરહ અને વ્યાકુળતા, વિરહના હિસાબે જ વ્યાકુળતા આવતી હોય છે, તો એટલી બધી અસહ્ય થઈ જતી હોય છે કે તમે એનું ચિંતન કરતા, તો બીજા કોઈનું તમે ચિંતન કરી શકવાના નહીં. અગર તમે જગતનું ચિંતન કરશો તો એમાં તમારે કરતાપણ આવી જશે, પણ આમાં તમારો જે કરતાપણ છે એ એની અંદર વિલીન થઈ જશે અને તમારી એકાગ્રતા જે છે એ તમારી દ્રढ़ થશે અને એમાં તમારે કોઈ પણ જાતનું व्यवधान नहीं है, क्योंकि इसमें कर्तापन और भोक्तापन का अस्तित्व नहीं है. કારણ કે અહીંયા કઈ એમને કરવાનું નથી કે ભોગવવાનું નથી. જે કાંઈ પ્રેમ અને આનંદ છે તો પરમાત્માની પ્રાપ્તિ માટેનો એકમાત્ર પ્રેમ ही પ્રેમ है. ત્યારે વિરહ હોય ચિત્તની, ત્યારે પછી એ વ્યક્તિ ખુદ પોતાને બી ભૂલી જતો હોય અને જે કાંઈ એનો જે પ્રેમનો પાત્ર છે એનામાં એનું ચિત્ત થઈ જતું. એટલે એના પ્રેમ સિવાય બીજું કાંઈ રહેતું નથી. उस समय साधक का शरीर से संबंध नहीं रहता, ત્યાં સુધી કે પોતાના શરીરને ભૂલી જતો હોય. इसलिए वह कोई भी कर्म द्वारा
એ સ્થિતિ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. એ તો પરમાત્માની જ્યારે કૃપા હશે ત્યારે તમારી એ સ્થિતિ તમને પ્રાપ્ત થશે. તો બીજું કાંઈ આના ઉપર થોડું एकाध पैराग्राफ ले लिया है. जो कुछ कर्तापन के भाव से किया जाता है उसका फल तत्काल नहीं मिलता. तो આપણને તરત જ એની વેદના છે એની મુક્તિ થતી હોય. તો અમુક કર્મ છે એ તો તત્કાલ તમને ફળ આપે છે ને અમુક કર્મ છે એ થોડા સમય પછી જ્યારે પરિપક્વ થાય ત્યારે આપતા હોય છે. અને અમુક કર્મો છે એ તમને આગલા જન્મની અંદર કર્મના ફળ આપતા હોય છે. उसका फल तत्काल नहीं मिलता, कालांतर में मिलता है. भगवत प्राप्ति और उनका प्रेम वर्तमान में मिलता. मतलब एक जगतना जे કંઈ આપણે કાર્યો કરી છે એના ફળ એનું જે પરિણામ થાય એ સુખ અથવા દુઃખના રૂપમાં તમને આગળ જતા હોય. અત્યારે તો તમે કર્મ કર્યું પણ એનું પરિણામ આવતા થોડો સમય બી લાગે. પણ ભગવાનનો જે પ્રેમ છે ભગવાન પ્રત્યેનો એનું ફળ છે એ તમને તત્કાલ તરત મળે. इसमें कालांतर की अपेक्षा नहीं. આમાં એમ કે એવું નહીં કે તમને અગર તમે પરમાત્માના ચિંતન કરતા કરતા એ ભાવની અંદર તમારા પોતાને ભૂલી ગયા તો એનું ફળ તો તમને તત્કાલ મળ્યું કે તમે તમારું વિસ્મરણ કરી નાખ્યું. એ ભવિષ્ય ઉપર ના હોય કે ભાઈ તમને ચાલો તમારી એકાગ્રતા છે ભવિષ્યમાં. इससे भी यही सिद्ध होता है कि यह प्रयत्न साध्य नहीं. तो आनाથી એ સિદ્ધ થાય છે પરમાત્માની જે પ્રાપ્તિ છે યોગ બોધ અને પ્રેમ એ તમને પ્રયત્ન દ્વારા મળવો સંભવ. એના માટે તો પરમાત્માની કૃપા જ હોવી જોઈએ. પણ જ્યાં સુધી કૃપા આપણને પ્રાપ્ત ના થાય ત્યાં સુધી આપણે આપણી અંતઃકરણને શુદ્ધ કરવાનો પ્રયત્ન કરવો. ને જ્યારે આપણો અંતઃકરણ શુદ્ધ થશે ત્યારે પછી પરમાત્માની કૃપા થશે. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રીકાંતી નાયકમ રામચંદ્રમ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ શ્રીધરમ માધવમ ગોપિકા વલ્લભમ શ્રીકાંતી નાયકમ રામચંદ્રમ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ श्रीधरम माधवम गोपिका वल्लभम श्रीकांती नायकम ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. श्री गुरु महाराज की जय. नमः पार्वती गुरु जी आनंद प्रवचन करता तो પછી એમને અમુક બુકો મંગાવેલી પછી મેં દીધી. પણ એવું એટલી કઈ સમજણ તો હતી નહીં.